फोर व्हील गाड़ीओनी चोरी करवाना तेमज चोरी करेल फोर व्हील वाहनों तोड़ी नाखवा अंगेना अगाऊ आश्रे 140 थी વધુ ગુનામાં પકડાયેલ 3 રીઢા આરોપીઓની ચોરી કરેલ ફોર વ્હીલ સહિત 2 વાહનો સાથે શોધી કાઢી હાલમાં વડોદરા શહેરમાં કરેલ ફોર વ્હીલ ગાડી ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે રહેતો અગાઉ ફોર વ્હીલ વાહન ચોરીઓના ગુનામાં પકડાયેલ રીઢો આરોપી નામે હરેશભાઈ દુલાભાઈ માણિયાનો શંકાસ્પદ જણાતા જેથી આ ઈસમ અંગે સતત તપાસમાં રહેલા દરમિયાન ટીમને આ શંકાસ્પદ ઈસમ સંબંધીની તપાસ દરમિયાન આ ઈસમ સમા તળાવડી રોડ ખાતે સફેદ કલરની મારુતિ ઇકો ગાડી નંબર GJ07BN2092 લઈને આવનાર હોવાની માહિતી મળતા જેથી ટીમે આ માહિતીવાળી જગ્યાએ ખાનગી રાહે વોચ રાખતા વોચ દરમિયાન માહિતી મુજબની ઇકો ફોર વ્હીલ ગાડી સાથે આવતા સદર ગાડીને કોર્ડન કરી આ ઇકો ગાડી લઈને આવેલા ઈસમ હરેશભાઈ દુલાભાઈ માણિયા ઉંમર વર્ષ 50 રહે સજાનંદ રેસિડેન્સી V01 બાવળા જિલ્લો અમદાવાદનો હોય સદર ઈસમની ઝડતીમાં રોકડ રૂપિયા 25,000ની ચલણી નોટો તથા એક સેમસંગ મોબાઈલ ફોન મળેલ સદરી પાસેથી મળેલ ઇકો ગાડી તથા મોબાઈલ ફોનના માલિકી અંગેના આધાર ન હોય આ ઈસમ અગાઉ ફોર વ્હીલ વાહન ચોરીના ગુનામાં પકડાયેલ હોય જેથી સદરીની સઘન પૂછપરછમાં સદર ઈસમ તેના ભાઈ સાથે તેઓ પાસેની બ્રેઝા કાર સાથે વડોદરા આવી સુરસાગર તળાવ ખાતેથી તેની પાસેથી મળી આવેલ ઇકો ગાડી ચોરી કરી સમા કેનાલ રોડ ઉપર પાર્ક કરી મૂકે રાખેલાનું અને તેઓ ચોરી કરેલ ફોર વ્હીલર વાહનો રાજકોટ ખાતે રહેતા તાહેર અનવરભાઈ વોરાને આપતો હોય તેઓ બંને ભાઈ દ્વારા ચોરી કરેલ ઇકો ગાડી લેવા સારું તાહેર વોરાનો આવનાર હોવાથી તેનો ભાઈ અરવિંદ તથા તાહેર વોરાનાઓ તેઓ પાસેની બ્રેઝા ગાડીને લઈ થોડે દૂર ઊભા રહી પોતે ચોરી કરેલ ઇકો ગાડી લેવા આવેલાની હકીકત જણાવી આ ઇકો ગાડી ઉપરાંત આજથી 6 મહિના અગાઉ વડોદરામાં પૂર આવેલ તેના 2 દિવસ પહેલા બંને ભાઈઓએ ભેગા મળી વડોદરાના સુરસાગર તળાવ પાસેથી એક સફેદ કલરની ઇકો ગાડી તેમાં ડિસેમ્બર 2024માં કારેલીબાગના આનંદનગર ગરબા ગ્રાઉન્ડ ખાતેથી એક સફેદ કલરની ઇકો ગાડી ચોરી કરેલાનું અને વડોદરાની અગાઉ ચોરી કરેલ આ બંને ઇકો ગાડીઓ રાજકોટના તાહેર અનવરભાઈ વોરાને આપેલાનું જણાવતા જેથી ત્યાંથી આ પકડાયેલ ઈસમ તેમજ ચોરી કરેલ ઇકો ગાડી લઈ સમા રોડ ખાતે આવી તપાસ કરતા સફેદ કલરની બ્રેઝા ગાડી સાથે ઈસમ અરવિંદભાઈ દુલાભાઈ માણિયા રહે નવજીવન પાર્ક રેલવે સ્ટેશનની સામે બાવળા જિલ્લો અમદાવાદ તેમજ તાહેર અનવર હુસેન ત્રિવેદી રહે સમ્સ બિલ્ડિંગ બુરહાની પાર્ક બેડીપરા રાજકોટનાઓ તેમની પાસે રાખેલા મોબાઈલ ફોનો મળી આવેલ આ બંને ઈસમોની પૂછપરછમાં તાહેર અનવરભાઈ વોરાનાઓએ આ પકડાયેલ હરેશભાઈ દુલાભાઈ માણિયા તથા તેના ભાઈ અરવિંદે ફોર વ્હીલર ગાડીની ચોરી કરેલાનું અને આ બંને દ્વારા ચોરી કરેલ ઇકો ગાડીઓ તેની પાસે આપેથી તેના સ્ક્રેપના ગોડાઉનમાં કટિંગ કરી નાખતા હોવાથી આ બંને ભાઈઓએ અગાઉ 2 ઇકો ગાડી આપેલ હોય તે બંને ગાડીઓ કટિંગ કરી નાખેલાનું જણાવેલ આ ઈસમો પાસેથી મળી આવેલ ચોરીની શંકાસ્પદ મારુતિ ઇકો ગાડી તથા ઇકો ગાડી ચોરી કરવા ઉપયોગમાં કરેલ બ્રેઝા ગાડી મોબાઈલ ફોન 3 કિંમત રૂપિયા 25,000 તથા રોકડ 25,000નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ આરોપીઓ ઇકો ગાડીની ચોરીમાં ગુનામાં અંગે ખાતરી તપાસ દરમિયાન આરોપીઓએ ચોરી કરેલ મારુતિ ઇકો ગાડી અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં 2 અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં 1 મળી વડોદરા શહેરના કુલ 3 નોંધાયેલ ઇકો ફોર વ્હીલ ગાડી ચોરીના ગુનાઓ ડિટેક્ટ થતા હોય જેથી આ અંગે રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે।